વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ઉદાહરણ નંબર 4ની ચર્ચા કરીએ. તો ઉદાહરણ નંબર 4ની અંદર શું કીધું છે વિદ્યાર્થી મિત્રો? જોઈએ, બે સમકેન્દ્રીય વર્તુળની ત્રિજ્યા 13 તથા 8 છે. મોટી ત્રિજ્યાવાળા વર્તુળની એક જીવા નાની ત્રિજ્યાવાળા એક વર્તુળને સ્પર્શે છે, તો તે જીવાની લંબાઈ શોધો. તો સૌથી પહેલાં વિદ્યાર્થી મિત્રો આપણે શું કરીએ છીએ કે વર્તુળનું નામ આપી દઈએ, પી કેન્દ્રવાળું વર્તુળ કહી દઈએ આપણે, બરાબર છે. અને જીવાની લંબાઈ આપણે શું લખી દઈએ? એ બી, બરાબર છે. અને મધ્ય બિંદુ આપણે એમ આપી દઈએ છીએ. હવે વિદ્યાર્થી મિત્રો શું કીધું છે? વર્તુળ જે છે મોટી, એટલે અહીંયાથી આ સુધીનું જે અંતર છે એનું માપ કેટલું છે? 13 એકમ. કેટલા એકમ છે? 13. અને નાની જે વર્તુળ છે એટલે અહીંયાથી પીએમ સુધીનું અંતર કેટલું છે? 8 એકમ છે, બરાબર છે. અંતર હવે આપણે શું કરીશું વિદ્યાર્થી મિત્રો? તો પાયથાગોરસનો પ્રમેયનો ઉપયોગ કરીને એમબી શોધીશું. એમબી શોધીશું તો આપણને ખબર છે કે વર્તુળની જે જીવાની લંબાઈનું સૂત્ર છે 2 ગુણ્યા એમબી આપણને મળશે. તો આપણને વર્તુળની જીવા મળી જશે. તો વિદ્યાર્થી મિત્રો ચાલો આપણે સૌથી પહેલાં એની માહિતી લખીએ. તો શું કહે છે? મોટા વર્તુળની, શું અહીંયા બાજુમાં લખે છે? મોટા વર્તુળની ત્રિજ્યા, બરાબર છે. કેટલા છે? મોટા વર્તુળની ત્રિજ્યા પીબી બરાબર 13 એકમ. કેટલા એકમ છે? 13 એકમ. યુનિટ આપી નથી એટલે વિદ્યાર્થી મિત્રો આપણે એકમ લખીશું. નાના વર્તુળની, શું કહે છે? નાના વર્તુળની ત્રિજ્યા પીએમ બરાબર કેટલું છે? તો પીએમ બરાબર 8 એકમ છે. કેટલા એકમ છે? 8 એકમ છે, બરાબર છે વિદ્યાર્થી મિત્રો. હવે વિદ્યાર્થી મિત્રો આપણને ખબર છે કે આના દ્વારા બનતો ત્રિકોણ પીએમબી, બરાબર છે. માટે હવે માહિતી લખીએ તો આપણે ત્રિકોણ પીએમબી માં માપ ખૂણો એમ બરાબર 90°, બરાબર છે. પ્રમેય 10.1 મુજબ છે, બરાબર છે વિદ્યાર્થી મિત્રો. હવે કાટકોણ ત્રિકોણ છે તો વિદ્યાર્થી મિત્રો પાયથાગોરસનો પ્રમેયનો ઉપયોગ કરીએ તો કર્ણનો વર્ગ એટલે કે પીબીનો વર્ગ બરાબર શું થશે વિદ્યાર્થી મિત્રો? પીએમનો વર્ગ એક બાજુનો વર્ગ વત્તા એમબી એટલે કે બીજી બાજુનો વર્ગ. હવે વિદ્યાર્થી મિત્રો શું કરીશું? આપણે શું શોધવાનું છે? એમબી શોધવાનું છે. તો આ એમબીને અહીંયા સૂત્ર કરતા બનાવીએ, બરાબર છે વિદ્યાર્થી મિત્રો. એમબીનો વર્ગ બરાબર શું મળે છે આપણને? તો પીબીનો વર્ગ માઇનસ પીએમનો વર્ગ. પીબી એટલે મોટા વર્તુળની ત્રિજ્યા માઇનસ નાના વર્તુળની ત્રિજ્યા આપણને મળે છે. તો વિદ્યાર્થી મિત્રો મોટા વર્તુળની ત્રિજ્યા આપણી પાસે કેટલા છે? 13નો વર્ગ છે. અને નાનો વર્તુળ આપણી પાસે કેટલો છે વિદ્યાર્થી મિત્રો? 8નો વર્ગ છે. 13નો વર્ગ કેટલો થશે વિદ્યાર્થી મિત્રો? 169 એટલે 169. 8નો વર્ગ કેટલો થશે વિદ્યાર્થી મિત્રો? 64 આપણને મળશે. તો વિદ્યાર્થી મિત્રો 169 માંથી 64 જાય તો આપણને કેટલો મળે છે વિદ્યાર્થી મિત્રો? 105 એકમ. હવે આપણને ખબર છે વિદ્યાર્થી મિત્રો 105 કોઈનું વર્ગમૂળ નીકળે નહીં, તો વર્ગમૂળમાં 105 આપણે લખીએ છીએ. 105 એકમ આપણને શું મળી છે? એમબી મળી છે. હવે આપણને ખબર છે કે વર્તુળની આપણે શું શોધવાની છે વિદ્યાર્થી મિત્રો? વર્તુળની આપણે શોધવાની છે જીવા. શું શોધવાની છે? તો વર્તુળની જીવા બરાબર 2 ગુણ્યા એમબી. 2 તો ખરું જ, અને એમબીની વેલ્યુ કેટલી છે? વર્ગમૂળમાં 105 એકમ. તો જવાબ આવે છે વિદ્યાર્થી મિત્રો 2 વર્ગમૂળમાં 105 એકમ, બરાબર છે. આ આપણને જવાબ મળ્યો છે વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો. અને જો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત.